Hello friends, Jai Swaminarayan. I am Ankit Parekh. Welcome you to this video lecture. આગળના લેક્ચર્સની વાત કરીએ તો એમાં આપણે જે છે એ પારિમાણિક સૂત્ર વિશે વાત કરતા હતા. એમાંય મેં તમને સ્પેશિયલી એવી જ ભૌતિક રાશિઓની ચર્ચા કરાવી હતી જે તમે અત્યાર સુધી 8, 9, 10 ધોરણમાં અલગ અલગ ચેપ્ટર્સમાં ભણીને આવ્યા છો. મેં તમને કીધું એમ બહુ બધી ભૌતિક રાશિઓ છે, પણ જેમ જેમ તમારા ચેપ્ટર્સ ચાલતા જશે એમ તમને જે છે એના એકમો અને પારિમાણિક સૂત્ર વિશે ખબર પડતી જશે. અગત્યની વસ્તુ અહીંયા શું શીખવાની છે તો એ છે કે કઈ રીતે વિવિધ ભૌતિક રાશિઓના પરિમાણ અને એના પારિમાણિક સૂત્ર મેળવવા. આજે આપણે એક નવી વસ્તુ કરવાની છે કે તમને કોઈક સૂત્ર આપી દીધું હોય અને એ સૂત્રમાં કોઈક એક અચળાંક કે કોઈક એક ભૌતિક રાશિ કે જેનો એકમ અને પારિમાણિક સૂત્ર તમને ખબર નથી તો એ કઈ રીતે મેળવવું જોઈએ આપણે અમુક ન્યુમેરિકલ્સની દ્રષ્ટિએ. પણ એ પહેલાં મારે તમને જે છે એક ભૌતિક રાશિની તારવણી કરાવવાની છે. આપણે કહી શકીએ અહીંયા મેં લખી દીધી છે આવૃત્તિ. આ આવૃત્તિ સિવાયની જેટલી ભૌતિક રાશિઓ છે એના વિશે આપણે આગળના લેક્ચર્સમાં ચર્ચા કરી છે. એની લિંક જે છે એ મેં ડિસ્ક્રિપ્શનમાં આપી છે, તો કોઈને આગળના 2 લેક્ચર્સ બાકી હોય તો એ રિવાઇઝ કરી લે. રાઈટ. આજે જોઈએ આપણે સૌથી પહેલા તો કે આવૃત્તિ. આવૃત્તિને ઇંગ્લિશમાં કહેવાય છે ફ્રીક્વન્સી. બરાબર. ફ્રીક્વન્સીની સંજ્ઞા f. ઘણી જગ્યાએ આવૃત્તિની સંજ્ઞા જે છે એ ન્યુ પણ લખેલી હોય છે. આ તમને એવું લાગે કે મેં v લખ્યો છે, પણ આ v નથી, ન્યુ છે. ગ્રીક લેટર છે, આલ્ફા બીટા ગામા છે, એવી રીતે. હવે આવૃત્તિનો અર્થ શું થાય તો કે એકમ સમય દીઠ સંખ્યા. હવે સંખ્યાનો કોઈ એકમ નથી, પારિમાણિક સૂત્ર નથી. બરાબર, એ જસ્ટ નંબર. અને એકમ સમય દીઠ એનો અર્થ થયો કે ભાઈ સંખ્યાના છેદમાં સમય, તો એકના છેદમાં સમય એટલે આપણે એવું કહી શકીએ કે ભાઈ સમય ઇન્વર્સ, ટાઈમ ઇન્વર્સ. હવે તમે વિચારો તો કે આ જે છે આવૃત્તિ, બરાબર, એના માટે હું સમય માટે વિચારું તો સમયનો એસઆ એકમ, ટાઈમનો એસઆ એકમ છે સેકન્ડ. એટલે આનો એકમ થશે 1/2 સેકન્ડ, જેને કહેવાય સેકન્ડ ઇન્વર્સ. ઓકે. બીજું નામ આનું છે હર્ટ્ઝ. આ એકમનું બીજું નામ છે હર્ટ્ઝ. એટલે 1 સેકન્ડ ઇન્વર્સ બરાબર, ઘણી જગ્યાએ તમે આવી વાંચો 1 હર્ટ્ઝ. બીજી વસ્તુ કે એકમ માત્ર સેકન્ડ ઇન્વર્સ નથી. સેકન્ડ ઇન્વર્સ તો એસઆ એકમ થયો. કલાક ઇન્વર્સ, દિવસ ઇન્વર્સ, વીક ઇન્વર્સ, યર ઇન્વર્સ, આ બધા પણ આવૃત્તિના એકમ છે. ચોક્કસ સમયગાળામાં બરાબર કોઈક પ્રક્રિયા પૂર્ણ થતી હોય તો એ ચોક્કસ સમયગાળાનો આવર્તકાળ કહેવાય. અને એક આવર્તકાળ માટે સમજો ભાઈ, 1/2 આવર્તકાળ. 1/2 આવર્તકાળની વાત કરીએ જેને કહેવાય છે આવૃત્તિ. f માટે હું સૂત્ર પણ લખી દઉં તમને. f બરાબર 1/t. f એટલે આવૃત્તિ અને t એટલે આવર્તકાળ. યાદ રાખજો આ વસ્તુ. બરાબર, આવૃત્તિ બરાબર આપણે લખી શકીએ અહીંયા 1/2 આવર્તકાળ. આવર્તકાળ એટલે કાંઈ સમય મર્યાદા. બરાબર છે. ચાલો, આ તો વાત થઈ આવૃત્તિની. હવે મારે જે છે એ અમુક ક્વેશ્ચન્સ તમને જે કરાવવા છે, તો એ ફર્સ્ટ ક્વેશ્ચન ઉપર આપણે જઈએ આજના. ફર્સ્ટ ક્વેશ્ચન હું વાંચું છું, ધ્યાનથી સાંભળજો. તો એ કંઈક આવો છે કે r અંતરે રહેલા 2 m1 અને m2 દળ વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ F બરાબર કેપિટલ G m1 m2 upon r² છે, જ્યાં કેપિટલ G એ ગુરુત્વાકર્ષી સાર્વત્રિક અચળાંક છે. તો તમારે આ કેપિટલ G નું પારિમાણિક સૂત્ર મેળવવાનું છે. સૂત્ર હું લખું છું F બરાબર G into m1 m2 upon r². જેમાં કોનું પારિમાણિક સૂત્ર મેળવવું છે આપણે? કેપિટલ G. એને કુંડાળો કરી દઉં, ડેટા લિસ્ટ આઉટ કરી નાખીએ. m1 m2 r અને f. તો m1 જે છે એ કણ 1 નું દળ છે, આ કણ 2 નું દળ છે, r તેમની વચ્ચેનું અંતર છે,
અને F છે એ ગુરુત્વીય બળ છે. વિચારો તમે, કેપિટલ G ને જો સૂત્રનો કરતા બનાવીએ તો r² અહીંયા ગુણાઈ જશે, F * r² upon m1 * m2. કઈ વસ્તુ તમને પૂછી છે તો કે એક આપણને પૂછ્યું છે એનું એકમ અને એક પૂછ્યું છે પાસું. પારિમાણિક સૂત્ર વિશે ચર્ચા કરીએ. પહેલા એકમ જોઈએ તો કે બળનો એકમ, જો અહીંયા અમે બધા લિસ્ટ કરેલા છે. બળનો એકમ છે ન્યૂટન, 1 kg મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર ને 1 ન્યૂટન કહીએ છીએ. એટલે બળના એકમ માટે અહીંયા લખી નાખું છું ન્યૂટન. r એટલે અંતર, અંતર કે સ્થાનાંતર એનો એકમ તો મીટર જ થવાનો, લંબાઈ એટલે એનો વર્ગ છે એટલે મીટરનો વર્ગ. હવે m1 દળ છે તો દળનો એકમ છે kg, તો m1 નો kg, m2 નો kg એટલે kg * kg. તો આને લખી શકાશે ન્યૂટન મીટર સ્ક્વેર kg -2. અહીંયા kg સ્ક્વેર થઈ જશે, છેદમાં અંશમાં આવશે તો -2 થઈ જશે. તો આ g નો એકમ થયો. ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક કેપિટલ G જે છે એને કહેવાય છે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક. ઓકે, હવે વાત કરીએ પારિમાણિક સૂત્રની. તો ઈ કઈ રીતે થાય? કેપિટલ G એનું પારિમાણિક સૂત્ર, F નું પારિમાણિક સૂત્ર લખો, બળનું પારિમાણિક સૂત્ર આમ લખીએ, F r² m1 આ દરેકના પારિમાણિક સૂત્ર લખીએ. F નું પારિમાણિક સૂત્ર છે કેન્ગ્યુ બળ બાય r, m1 l1 t - 2. અંશમાં લખીએ m1 l1 t - 2. r એટલે અંતર, મીટર. તો મીટર માટે છે m0 l1 t0. તો m0 ને t0 છે, લખો ન લખો કઈ ફેર નથી પડતો. એટલે અહીંયા લખો l1 એનો પાછો વર્ગ છેદમાં m1 m2 દળ છે. દળનું પરિમાણિક સૂત્ર છે m1 એટલે m1 બે વાર દળના. તો એક આ m1 ઉડી ગયો, નીચે એક m1 રહે છે, અંશમાં જશે. આ બે એક આ બે થઈ જશે અને પ્લસ 1 એટલે 3. એટલે પારિમાણિક સૂત્ર કંઈક આવું બને છે m1 l3 t - 2. જોઈ લો ભાઈ, તમારી પાસે G માનો એકમ છે અને કેપિટલ G ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક અચળાંકનું પારિમાણિક સૂત્ર પણ છે. અચળાંક હોવાને લીધે એનું પારિમાણિક સૂત્ર ન હોય એવું ન હોય, બરાબર છે. જસ્ટ ફોર ઇન્ફોર્મેશન, આનું ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક અચળાંકની કિંમત 6.67 ગુણ્યા 10 - 11 ન્યૂટન મીટર સ્ક્વેર kg -2. આ આગળ ઉપર આપણે ઉપયોગ થશે. અત્યારે આ ચેપ્ટરમાં કઈ કામનું નથી, પણ આઈ સજેસ્ટ કે તમે યાદ રાખી લો, ભવિષ્યમાં કામ લાગશે, બરાબર છે. ચાલો આ જવા દઈએ છીએ આપણે. તમે પોઝ કરી અને લખી લેજો. નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આવીએ. નેક્સ્ટ ક્વેશ્ચન વાંચો છો, ધ્યાનથી સમજો. ક્વોન્ટમ શાસ્ત્ર અનુસાર F આવૃત્તિ વાળા ફોટોનની ઉર્જા E બરાબર hf છે, જ્યાં h એ પ્લાન્કનો અચળાંક છે, F આવૃત્તિ દર્શાવે છે. તો પ્લાન્કના અચળાંકનું પારિમાણિક સૂત્ર શોધો. ધ્યાનથી સમજો ફરીથી. તો કે ભાઈ E બરાબર hf, જેમાં આ ઉર્જા છે, ફોટોનની ઉર્જા, h ને નામ આપ્યું પ્લાન્કનો અચળાંક, અને F આવૃત્તિ આપણે આજે જ તારવ્યું છે, બરાબર ને. તો પ્લાન્કના અચળાંક માટે તમારે શું શોધવાનું છે? તો કે પ્લાન્કના અચળાંક માટે આપણે જોઈએ છે એકમ
અને પારિમાણિક સૂત્ર. બરાબર. તો હવે h ને સૂત્રનો કરતા બનાવીએ. h બરાબર E છેદમાં f. બરાબર. તો એને એકમ માટે વાત કરીએ. E છેદમાં f. ઊર્જા છેદમાં આવૃત્તિ. જો તો ભાઈ ઊર્જાનો એકમ તો કે ઊર્જા 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 ક્યાં કાર્ય અને ઊર્જા સમાન, એનો એકમ જૂલ, જે એટલે જૂલ છે તો આપણે જૂલ કહી દઈએ. આવૃત્તિનો એકમ આજે જ તારવ્યો સેકન્ડ ઇન્વર્સ. છેદમાં સેકન્ડ ઇન્વર્સ લખો, સમજો છેદમાં ઘાત -1 છે, અંશમાં આવશે તો પ્લસ થઈ જશે, જૂલ ઇન્ટુ સેકન્ડ. બરાબર. આ કોનો એસઆઈ એકમ થઈ ગયો તો કે આ એકમ થઈ ગયો પ્લાન્કના અચળાંકનો. પ્લાન્કના અચળાંકનો એકમ. ઓકે. હવે વાત કરીએ પારિમાણિક સૂત્રની. ફરીથી h બરાબર E છેદમાં f. આ તો અમસ્તું લખું છું હું બોક્સમાં. પારિમાણિક સૂત્ર લખવા હોય ત્યારે આપણે જનરલી બોક્સમાં લખતા હોઈએ છીએ. ઓકે. E ફોર ઊર્જા, ઊર્જાનું પારિમાણિક સૂત્ર તારવેલું જ છે તો કે ભાઈ m1 L2 T-2 અને છેદમાં m0 L0 લખવાનો કોઈ મતલબ નથી, T-1 ઉપર જશે એટલે પ્લસ થઈ જશે, m1 L2 T-2 પ્લસ 1. જવાબ આવે છે m1 L2 T-1. તો કે કોનું પારિમાણિક સૂત્ર થઈ ગયું જોઈ લો તમે. તો કે આ પારિમાણિક સૂત્ર જે છે એ પ્લાન્કના અચળાંકનું થઈ ગયું. h અહીંયા પ્લાન્કનો અચળાંક છે. ફોટોનની ઊર્જાનું સૂત્ર તમારે એક ચેપ્ટર 12માં ધોરણમાં આવશે, વિકિરણના દ્વૈત સ્વભાવ. બરાબર. એમાં ભણવાનું આવશે. કેમિસ્ટ્રીમાં આ વસ્તુ રિપીટ થશે. ઓકે. જેમ કેપિટલ G ની વેલ્યુ કીધી હતી એમ હું h ની વેલ્યુ પણ કહી દઉં. 6.625 ઓર 6 પણ હોય છે ઘણીવાર, 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ. રાઈટ. આ પ્લાન્કના અચળાંકની કિંમત છે. ભલે રકમમાં નથી આપી, જરૂર પણ નથી, જસ્ટ ફોર ઇન્ફોર્મેશન, તમારા ધ્યાનમાં આ બધી કિંમતો રહે એટલા માટે. યાદ રાખો ન રાખો એનાથી અત્યારે કોઈ ફેર પડતો નથી. ચાલો આ રબ કરી નાખીએ આપણે. નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર મૂવ ઓન થઈએ. શું છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. સમય પર આધારિત ભૌતિક p નું સમીકરણ p બરાબર p0 એક્સપોનેન્શિયલ e રેસ ટુ માઇનસ આલ્ફા t સ્ક્વેર છે. તમને એમ થશે exp લખ્યું છે તો e રેસ ટુ કેમ વાંચે છે, સમજાવો. જ્યાં a અથવા આલ્ફા અચળાંક છે અને t જે છે એ સમય દર્શાવે છે, p દબાણ છે, તો a નું પારિમાણિક સૂત્ર મેળવો. ધ્યાનથી સમજો. p બરાબર લખ્યું છે p0 exponential of minus at square, રાઈટ. આવું કંઈક છે અને આપણા a નું પારિમાણિક સૂત્ર મેળવવાનું છે. કુંડાળો કરી દઉં છું એના સૂત્રને, જોતા જજો અહીંયા. હવે તો કે a છે એ શું છે, અચળાંક છે, એનું પારિમાણિક સૂત્ર મને આવડતું નથી. t તો સમય છે ને, અને એનો એકમ, સમયનો એકમ સેકન્ડ છે. ઓકે. હવે આને લખીશ આવી રીતે, p બરાબર p0 e રેસ ટુ માઇનસ at સ્ક્વેર. આ e ની ઘાત, આ e ને ચર ઘાતાંક કહેવાય છે. લોગ માં એટલે કે લઘુ ગુણકમાં તમે e વિશે થોડું ભણ્યા હશો, ન ભણ્યા હોય તો વાંધો નહીં. ઇટ્સ અ કોન્સ્ટન્ટ નંબર, અચળ સંખ્યા છે 2.718. પણ અત્યારે તમારા ચેપ્ટરને ધ્યાનમાં રાખીને હું એટલું કહીશ, તમારે યાદ રાખવાની વસ્તુ કે e ની ઘાતમાં રહેલા પદ અથવા રહેલું પદ ટોટલ પરિમાણ રહિત હશે. એ કોઈક નંબર જ હોવો જોઈએ. આંકડો પરિમાણ રહિત. પરિમાણ રહિત એટલે m0 L0 T0 પરિમાણ છે નહીં. કયું પદ?
તો કે e ની ઘાતમાં કયું પદ છે આખું -at². માઇનસ નથી લેતો, ખાલી at² લઉં. જુઓ at², એના પરિમાણ લખું m0 l0 t0. બરાબર. a ના પરિમાણ જોતા હોય તો અહીંયા લખું m0 l0 t0 છેદમાં t એનો વર્ગ. t શું છે વાંચી લો તો કે સમય. સમય માટે પારિમાણિક સૂત્ર m0 l0 t1, એટલે હું ખાલી t1 લખીશ તો હવે મને જવાબ મળશે m0 l0 t0 upon t1 એનો વર્ગ. વિચારો તો નીચે 2 ઘાત થઈ ગઈ, અંશમાં જશે તો -2, તો આ થઈ ગયું m0 l0 t⁻². તો આજે આપણે તારવણી કરી અહીંયા. બરાબર. a ના પારિમાણિક સૂત્રની. શું પારિમાણિક સૂત્ર આવ્યું? m0 l0 t⁻². તમારે શું યાદ રાખવાનું થયું આ ન્યુમેરિકલમાં કે e ની ઘાતમાં જે કાંઈ હોય એ પરિમાણ રહિત હોય. અહીંયા માની લો કે bt ક્યુબ હોત ને સપોઝ, તો હું એને m0 l0 t0 સાથે કમ્પેર કરી દેત અને જે અચળાંક હોય એને સૂત્રનો કરતા બનાવો એટલે આન્સર આવી જશે. બરાબર. જોઈ લેજો તમે. આના પછી આપણે નેક્સ્ટ ક્વેશ્ચન કરીએ. બહુ સહેલા ક્વેશ્ચન છે, નિરાતે સમજીને તમે ક્વેશ્ચન કરશો તો 100% તમને જે છે આવડવાના છે. રબ કરી દઉં છું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો કે x અક્ષને લંબ એવા એકમ ક્ષેત્રફળમાંથી એકમ સમયમાં પસાર થતા કણોની સંખ્યા નીચેના સૂત્ર વડે આપી શકાય છે. બરાબર. આ સૂત્ર હું વાંચું છું. n = -d કૌંસમાં n2 - n1 upon x2 - x1. હજી તો n ની વાત કરી. એને શું વાત કરી છે n માટે? તો કે એને આપણે કીધું છે એકમ સમયમાં એકમ ક્ષેત્રફળ દીઠ. એકમ સમયમાં એકમ ક્ષેત્રફળ દીઠ કણની સંખ્યા. બરાબર. ઓકે. હવે n2 n1 એ કઈ કશે આગળ વાંચું છું રકમ. તો કે રકમમાં લખ્યું છે n2 અને n1 અનુક્રમે x બરાબર x1 અને x બરાબર x2 આગળ એકમ કદમાં રહેલા કણોની સંખ્યા છે. એટલે n2 અને n1 એકમ કદ દીઠ કણની સંખ્યા થઈ. સંખ્યાનો કોઈ પારિમાણિક સૂત્ર રહેતું નથી. અને x1 અને x2 x અક્ષ પરના અંતર છે. x અક્ષ પરના કોઈ બિંદુ છે જે કમ્પલસરી મીટરમાં હશે. અંતરનો SI એકમ મીટર છે. ઓકે. ન્યુમેરિકલ તરફ આવી જઈએ. જોઈ લો, મેં અહીંયા સૂત્ર લખ્યું છે. પ્રશ્નમાં પૂછ્યું છે કે d જે છે એને નામ આપ્યું ડિફ્યુઝન અચળાંક, અને ડિફ્યુઝન અચળાંકનું પારિમાણિક સૂત્ર તમારે જે છે એ મેળવવાનું છે. ધ્યાનથી સમજો. સ્મોલ n શું છે? તો કે એની નીચે મેં લખ્યું છે એકમ સમયમાં એકમ ક્ષેત્રફળ દીઠ કણની સંખ્યા. સંખ્યાનો કોઈ એકમ નથી એટલે હું અહીંયા લખું સંખ્યા છેદમાં એકમ સમય દીઠ, એટલે છેદમાં આવશે સમય. તો સમયનો SI એકમ સેકન્ડ. એકમ ક્ષેત્રફળ દીઠ, ક્ષેત્રફળનો SI એકમ મીટર સ્ક્વેર, એટલે અહીંયા લખું મીટર સ્ક્વેર. જમણી બાજુ લખું d ડિફ્યુઝન કોન્સ્ટન્ટ, ડિફ્યુઝન અચળાંક. n2 અને n1 ધ્યાનથી વાંચજો. એકમ કદ દીઠ એવું લખ્યું છે રકમમાં. તો કે એકમ કદ દીઠ સંખ્યા એટલે અંશમાં સંખ્યા છેદમાં કદ અને એના છેદમાં x1 x2 જે છે એ તો અંતર જ છે એટલે મીટર. બરાબર. હવે કોઈ મને કહેશે કદનો SI એકમ. તો કે કદનો SI એકમ છે મીટર ક્યુબ, એટલે અહીંથી હું કદ કાઢી નાખું છું અને એની જગ્યાએ લખી નાખું છું મીટર ક્યુબ. હવે જોઈએ જેટલી વસ્તુ આમાં કટ થતી હોય એ આપણે કરીએ. તો કે સંખ્યા ઉડી ગયા.
ડી ને સૂત્રનો કરતા બનાવીએ અહીંયા એકમ માટે, તો આ મીટર ક્યુબ આ છેદમાં આવશે, જો અંશનો છેદ છેદમાં આવે, આમ લખું, ચાલો 1/, સેકન્ડ ઇન્ટુ મીટર સ્ક્વેર, ડી આ છેદનો છેદ અંશનો છેદ છેદમાં m ની 4 ઘાત, તો ડિફ્યુઝન અચળાંકને સૂત્રનો કરતા બનાવીએ તો આ થઈ ગયું m ની 4 છેદમાં સેકન્ડ મીટર સ્ક્વેર, જવાબ આવે છે મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ, તો એકમ બને છે એનો મીટર સ્ક્વેર સેકન્ડ -1. હવે મીટર એટલે લંબાઈ, દળ પર આધારિત નથી, તો આનું પારિમાણિક સૂત્ર શું થયું? આનું પારિમાણિક સૂત્ર થયું m0 L2 T-1. ડિફ્યુઝન અચળાંકનું પારિમાણિક સૂત્ર બને છે m0 L2 T-1. યાદ રાખજો, આના ઉપરથી આપણે તારવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ. બરાબર, આ નવું છે તમારી માટે. નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જતા પહેલા એકમ સમયમાં એકમ ક્ષેત્રફળ દીઠ, જે એકમ સમયમાં એકમ ક્ષેત્રફળ જે લખ્યું એ બધું છેદમાં આવે, એટલે સમયનો એકમ સેકન્ડ, ક્ષેત્રફળનો મીટર સ્ક્વેર, અંશમાં સંખ્યા. આ એકમ કદ દીઠ હતું, તો સંખ્યાના છેદમાં મીટર ક્યુબ, અને અંતરનો એકમ તો મીટર છે, એટલે x1 x2 નો એકમ મીટર લખ્યો, તફાવતનો એકમ એ મીટર જ થાય. ચાલો આગળ વધીએ. જોઈએ શું છે ક્વેશ્ચન. હવે તો કે બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર 2a હોય તો તેમની ડાયપોલ મોમેન્ટ p બરાબર 2aq સૂત્રથી આપી શકાય છે. અહીંયા તમારે p નું પારિમાણિક સૂત્ર મેળવવાનું છે, ધ્યાનથી સમજો. હવે લખું છું p બરાબર 2aq. q જે છે ને એને કહેવાય છે વિદ્યુત ભાર. યાદ કરાવું 10મા ધોરણનું થોડું. વિદ્યુત પ્રવાહ I બરાબર q છેદમાં t હતું, બરાબર. અહીંયા વિદ્યુત પ્રવાહને કહેવાય છે વિદ્યુત ભાર છેદમાં સમય, વિભાનો વાંચતા એલા I. હવે I વિદ્યુત પ્રવાહનો એકમ, I વિદ્યુત પ્રવાહની સંજ્ઞા છે, એનો એકમ છે એમ્પિયર, એટલે વિદ્યુત ભાર બરાબર વિદ્યુત પ્રવાહ ગુણ્યા સમય, એટલે q બરાબર I into t. I સિમ્બોલ છે એનો, એકમ શું છે તો કે એમ્પિયર, a રાઈટ. આ લખ્યું જો વિદ્યુત પ્રવાહનો એકમ એમ્પિયર અને સમયનો એકમ સેકન્ડ, એટલે q નો એકમ થાય એમ્પિયર ઇન્ટુ સેકન્ડ. હવે q ના પારિમાણિક સૂત્ર વિશે વાત કરીએ તો q નું પારિમાણિક સૂત્ર શું થશે? m અને l ઉપર તો આધાર નથી, એટલે m0 L0 સેકન્ડ છે, એટલે T1 A1. આ જે છે એ વિદ્યુત ભારનું પારિમાણિક સૂત્ર થયું. હવે 2a અહીંયા અંતર છે અને q જે છે એ વિદ્યુત ભાર છે. ફરીવાર કીધું, વિદ્યુત ભારની જગ્યાએ વિભા લખું છું, વિદ્યુત ભાર. ચાલો, અંતરનો એકમ મીટર, વિદ્યુત ભારનો એકમ એમ્પિયર ઇન્ટુ સેકન્ડ. કોના માટે આવે છે આ p? p ને નામ આપ્યું છે ડાયપોલ મોમેન્ટ. ડાયપોલ એટલે કાઈ નહીં, બે છેડામાં એક છેડે પ્લસ q અને એક છેડે માઇનસ q, બંને વચ્ચેનું અંતર 2a કહી દઈએ, બરાબર. 12મા ધોરણમાં ભણવાનું આવશે મીટર એટલે કે L1, સેકન્ડ એટલે T1 અને એમ્પિયર એટલે A1, અને દળ નથી એટલે m0. લ્યો, p નું પારિમાણિક સૂત્ર બની ગયું, બરાબર. હતું કઈ અઘરું આમાં? સિમ્પલ વસ્તુ છે. એક નવી નવી વસ્તુઓ તમને નવા નવા જે છે એ ભૌતિક રાશિઓ વિશે એકમ અને પારિમાણિક સૂત્ર ખબર પડતા જાય, પણ આ કઈ નવું નથી, બરાબર. હજી હમણાં જ તે તમે એક્ઝામ આપીને આવ્યા એટલે આ તમને આવડવાનું જ છે, 10મા ધોરણમાં આવી ગયું છે, બરાબર. ક્યુ સરખું લખી દો. ચાલો, હવે આપણે આને રબ કરી દઈએ.
Again, moving to our next question. Next question છે સમીકરણ y બરાબર 2a sin bx cos omega t જે મીટરમાં છે એમાં a અને x મીટરમાં છે, ઓમેગા એ કોણીય આવૃત્તિ છે, a upon k નું પારિમાણિક સૂત્ર ડેશ થશે. y બરાબર 2a રાઈટ sin kx cos omega t, sin kx cos omega t. હવે જો સમજો, sin કે cos ના કૌંસમાં ખૂણો હોય જેને પૂરક એકમ કહેવાય છે. ખૂણો સમતલ કોણ આ પૂરક એકમ છે જે બેઝિકલી પરિમાણ રહિત છે, જેનો SI એકમ રેડિયન થાય છે અથવા તમે અત્યાર સુધી ડિગ્રીમાં લ્યો છો. નોંધ કરીને એક વસ્તુ લખી રાખજો ભાઈ, ખૂણાનો SI એકમ રેડિયન છે જે પરિમાણ રહિત છે. sin 30 sin 60 એવું લખતા હતા ને, 30 ડિગ્રી આપણે લખ્યા અહીંયા. ખૂણાનો એકમ સમતલ કોણ કહેવાય ને, 2 ડાયમેન્શનમાં સમતલ ખૂણાનો એકમ ડિગ્રી ઓર રેડિયન છે. આપણે આગળ કરશું, બરાબર. પૂરક એકમ છે, આના વિશે આપણે પછી ચર્ચા કરશું. અને બીજી વસ્તુ, ડિગ્રી કે રેડિયન પણ પરિમાણ રહિત છે. જો e ની ઘાતમાં જે હોય એ પરિમાણ રહિત, sin cos કે tan ના કૌંસમાં જે હોય એ પણ પરિમાણ રહિત થશે. રકમમાં કીધું છે a અને x મીટરમાં છે, y પોતાનો એકમ એ મીટર છે, સમજો. અને ઓમેગા કોણીય આવૃત્તિ કીધું છે. જો ઓમેગા વિશે સમજાવી દો તો કે ઓમેગા ને છે ને એનું સૂત્ર છે 2πf, બરાબર. 2π એટલે 3.14 ખબર જ છે. f એટલે આવૃત્તિ છે, 2π તો સંખ્યા છે, એનો કોઈ એકમ ન હોય. એટલે ઓમેગા નો તે ધ્યાનથી સમજજો, એનું પારિમાણિક સૂત્ર આવૃત્તિનું જ થશે. એટલે m0 l0 t - 1 એનું પારિમાણિક સૂત્ર થશે m0 l0 t - 1 ઓમેગાનું. અને કોણીય આવૃત્તિ કહેવાય છે, કોણીય આવૃત્તિ. જો નવા પારિમાણિક સૂત્ર તમને મળતા જાય છે. ઓકે, હવે તો કે તમને પૂછ્યું છે રકમમાં a upon k, આનું પારિમાણિક સૂત્ર શું થશે? a upon k નું પારિમાણિક સૂત્ર તમને પૂછ્યું છે. a upon k પૂછ્યું ને કે k upon a upon k. ઓકે ફાઇન, a upon k નું પારિમાણિક સૂત્ર આપણને પૂછ્યું છે. હવે તો કે a તો મીટરમાં છે કહી દીધું છે, k નથી ખબર. કઈ રીતે ખબર પડે? તો કે k જોવો તો sin ના કૌંસમાં છે, sin θ sin kx એવું લખેલું છે. ઓલામાં શું કહેવાય કે ક્વેશ્ચનમાં ન લખેલું હોય પણ આપણે સમજવાનું, આપણે આમ લખીએ ને sin 30 ડિગ્રી તો એને આમ લખી શકાય sin 30 ડિગ્રી, એટલે 30 ડિગ્રીનું sin જોવાનું છે. એમ kx નું sin જોવાનું છે. ખૂણો પરિમાણ રહિત હોય, શું લખ્યું છે? ખૂણો પરિમાણ રહિત, એટલે kx એના પરિમાણ m0 l0 t0. તેથી k ના પરિમાણ જોઈએ m0 l0 t0 ના છેદમાં x. વિચારો તો ભાઈ, x શું લખ્યું છે? મીટરમાં. x નો એકમ છે મીટર. મીટર એટલે અંતર, એનું પરિમાણ થશે m0 l1 t0. એટલે આ થઈ ગયું m0 l0 t0 અને l1. તો k ના પરિમાણ આવી ગયા છે m0 l-1 t0. ચાલો હવે તો કે મારે જોઈએ છે a, કેપિટલ A. એમ્પ્લિટ્યુડ કહેવાય છે કંપ વિસ્તાર જેનો એકમ મીટર છે. તો એનું પરિણામને વાર છે, એનું પરિમાણ મીટર એટલે l1 લખું. l1 k ના પરિમાણ જોઈ લો, હું આવું લખું. ચાલો બસ m0 l0 t0. હવે છેદમાં k ના પરિમાણ જો m0 l-1 t0, m0 l-1 t0. -1 છેદમાં છે, ઉપર જશે એટલે પ્લસ થઈ જશે. m0 l1 + 1 t0. તો પરિમાણ મળે છે મને m0 l2 t0. કોના પરિમાણ મળ્યા? a upon k ના. આમાં કોઈ ઓમેગા નો યુઝ નથી થયો આપણે, પણ
આવ્યું તો મેં તમને કહી દીધું કે હાલો ભાઈ લખી નાખો, ક્યારેક કામ લાગશે. તો આ વસ્તુ ખાસ સમજવાની છે આમાં નવી, કે sin, cos, tan, cosec, sec, cot ગમે તેના કૌંસમાં જે ખૂણો હોય એમાં કોઈ પણ ભૌતિક રાશિ આપી હોય તમને, એનો ગુણાકાર ભાગાકાર, એ હંમેશા પરિમાણ રહિત થશે. એટલે એની સાથે મારે m0 l0 t0 સરખાવવાનું થશે. આ તો kx સાથે સરખાવી દીધું, k ને સૂત્રનો કરતા બનાવ્યો, એના પરિમાણ મળી ગયા. a/k માં a મીટરમાં આપી દીધું હતું એટલે આવડતું હતું m0 l1 t0, અને અહીંયા કિંમત મૂકી દીધી, વાર્તા પૂરી. બરાબર છે. તો આ વસ્તુ જે છે એ અગત્યની છે, નોંધી લેજો તમે. બરાબર. આ ઓમેગા જે છે એની સાથે લખી નાખજો. કોણીય આવૃત્તિ પણ પરિમાણિક સૂત્ર એનું m0 l0 t-1 થશે. એનો એકમ રેડિયન પ્રતિ સેકન્ડ થાય છે. આવતા લેક્ચર્સમાં સમજાવીશ. બરાબર. ચાલો આ રબ કરી દઈએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. તો કે એમાં લખ્યું છે બે વિદ્યુતભારો વચ્ચે લાગતું વિદ્યુતીય બળ F બરાબર 1/4 પાઈ એપ્સિલોન નોટ Q1 Q2/r2 છે. જ્યાં r એ બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર છે, Q1 Q2 જે છે વિદ્યુતભાર છે, તો મારે એપ્સિલોન 0 નું પારિમાણિક સૂત્ર મેળવવાનું છે. જો તો ભાઈ F બરાબર 1/4 પાઈ એપ્સિલોન 0 Q1 Q2/r2 તમારી માટે કમ્પ્લીટલી નવું છે. એપ્સિલોન 0, હવે એપ્સિલોન 0 આને વંચાય છે, ફરીથી બોલું છું, એપ્સિલોન 0 બરાબર, ઓર એપ્સિલોન નોટ, 0 ને આપણે ઘણીવાર નોટ વાંચીએ છીએ. આને કહેવાય છે શૂન્ય અવકાશની પરમિટિવિટી. શૂન્ય અવકાશની પરમિટિવિટી. બરાબર. નામ સમજવા માટે, બાકી તમે એપ્સિલોન 0 રાખો તો ચાલશે. જેનું પારિમાણિક સૂત્ર જોતું હોય અથવા જેનો એકમ જોતો હોય એને સૂત્રનો કરતા બનાવીએ. તો એપ્સિલોન 0 ને અહીંયા અંશમાં લઈ જાઓ. 1/4 પાઈ F Q1 Q2/r2. જુઓ તમે, હવે એપ્સિલોન 0 ની વાત કરીએ, એનું પારિમાણિક સૂત્ર. Q1 અને Q2 વિદ્યુત ભાર છે. Q1 અને Q2 અહીંયા વિદ્યુત ભાર છે, તો બે વાર વિદ્યુત ભાર 4/4 એટલે ઓબ્વિયસલી ચોગડો, પાઈ એટલે 3.14, F તો બળ છે એટલે છેદમાં લખું બળ. આનું કોઈ એકમ પરિમાણ નથી એટલે જવા દઈએ. અને આ r જે છે એ અંતરનો વર્ગ છે. હવે સામેથી બધા પારિમાણિક સૂત્ર મૂકતા જઈએ તો કેમ રહે? Q નું પારિમાણિક સૂત્ર આજે જ તારવ્યું. બરાબર. ફરીવાર હું નહીં ફરીવાર તારવી દઉં. હું વિચારતો હતો કે તમને એવું કહી દઉં કે તમે રિવાઇન્ડ કરીને જોઈ લો, પણ ના, વાંધો નહીં. ચાલો. I = Q/T. વિદ્યુત પ્રવાહ બરાબર વિદ્યુત ભાર છેદમાં સમય, તેથી Q બરાબર IT. વિદ્યુત પ્રવાહનો એકમ A અને T નો સેકન્ડ. તો Q નો એકમ થયો એમ્પિયર ઇન્ટુ સેકન્ડ, જેને કહી શકાય છે m0 l0 a1 t1 અથવા t1 a1, ક્રમ ગમે તે લખો, ફેર નથી પડતો. તો અંશમાં લખું છું a1 t1, ફરીથી a1 t1. બળ ક્યાં ગયું? બળ બાય m1 l1 t-2 ગોતી લો સામેથી. m1 l1 t-2. અંતર બીજું જ લખ્યું છે, લંબાઈ, અંતર, પથ લંબાઈ, સ્થાનાંતર બધાનો એકમ મીટર જ થશે, એટલે L1 અને એનો વર્ગ. ચાલો, તો આનું પારિમાણિક સૂત્ર m1 m-1 l 1 + 1 અને 2, 1 × 2, 2 + 1 3, એટલે l-3. સમજો, છેદમાં 3 છે, 1 અને 2 × 2 એટલે 2 + 1 3, છેદમાં છે. અંશમાં જશે તો +3 થી જશે. t ની -2 ઘાત છેદમાં છે. 1 + 1 2, -2 ઉપર જશે એટલે 2 + 2 4, અને a નું 1 અને 1 એટલે a2. તો આ મને ફાઇનલી એપ્સિલોન 0 નું પારિમાણિક સૂત્ર મળ્યું. બરાબર છે.
આ એપ્સિલોન 0 ને મેં તમને કીધું એમ શૂન્ય અવકાશની પરમિટિવિટી કહેવાય. એનો એકમ જો તમારે મેળવવો હોય તો આ જે છે ને વિદ્યુતભારનો એકમ કુલંબ પણ છે, બરાબર. અને આની કિંમત જાણકારી માટે એપ્સિલોન 0 ની કિંમત 8.85 ગુણ્યા 10 ની -12 8.849 સમથિંગ છે, પણ આપણે 85 રાખીએ છીએ. એકમ થશે કુલમ્બ સ્ક્વેર અપોન ન્યૂટન મીટર સ્ક્વેર. આ માત્ર જાણકારી માટે મેં તમને કીધું, યાદ નહીં રાખો તો ચાલશે, અત્યારે પછી આવડી જ જવાનું છે. તો આવી રીતે જે છે એ આપણે પારિમાણિક સૂત્ર તારવી શકીએ. આગળના લેક્ચર્સમાં આપણે જેટલી ભૌતિક રાશિઓની ખબર હતી એના પારિમાણિક સૂત્ર મેળવ્યા. દાખલા મેં તમને એવા કરાવ્યા કે આ બધાના ઉપયોગથી તમે નવા પારિમાણિક સૂત્રો કેવી રીતે બનાવી શકો છો, બરાબર. આવતા લેક્ચર્સમાં આપણે પારિમાણિક વિશ્લેષણની અને એના પછી અંતરના આધારિત કઈ રીતે કે લંબાઈનું માપન કે પછી અંતરનું માપન, દળનું માપન, આ સમયનું માપન, આ બધા વિશે ચર્ચા કરવાની છે. રાઈટ. સ્ટે ટ્યુન્ડ, સ્ટે સેફ, સ્ટે હોમ. બાય.